મારી ભાવનગરની બહાદુર પોલીસને કહેવું છે, એ દ્રશ્યો જોજો. પકડાયા પછી મીડિયાને કેટલા સમય પછી વિઝ્યુઅલ આપે તો એ વિડીયો જોજો. એ વિડીયો જોજો, મોઢું બાંધેલો એ વિડીયો. સામાન્ય સંજોગોમાં શું કરો છો? મારી ટીમને કે આ જુઓ, સામાન્ય સંજોગોમાં હાથ પકડી પોલીસવાળા બે લઈ આવે, મોટું ડિટેક્શન કર્યું હોય એમ. પણ આ પોલીસ પુત્ર છે ને એટલે શાંતિથી બેસાડ્યો છે, કારણ કે હોબાળો ન થાય, મીડિયા હંગામો ન કરે, એટલે વિડીયો બી આપ્યા છે. એટલે વિડીયો પણ આપ્યા છે એ ડરથી. પણ કેમ પેલી હાથમાં હાથ પકડી લાવવાના, ચલાવવાનો, આ બધું અહીંયા કેમ નહીં ભાઈ? કેમ નહીં? અને નથી થતું ને, એ ભેદ થાય છે ને એટલે જ શંકા ઉપજે છે. એટલે જ શંકા ઉપજે છે. બે લોકોનો જીવ લેનારો પોલીસનો પુત્ર ક્યાંક પોલીસ એની મહેમાનગતિ તો નહીં કરે ને? સરભરા કરશે પોલીસ, કે પછી પેલો સરઘસ નીકળે રિકન્સ્ટ્રક્શન માટે એવું નીકળશે? સૌથી મોટો સવાલ છે. પેલા તથ્યનું નીકળેલું ને, આ ભાવનગરનો તથ્ય છે. પેલો તથ્ય કાળી રાત્રે હતો, આ ધોળા દિવસે રેસ લગાવે છે. ધોળા દિવસે રેસ લગાવે છે. અને હું ફરીથી કહું છું, એ દ્રશ્યો રિકન્સ્ટ્રક્શન અહીંયા થવું જોઈએ. કાનૂની રીતે હું નથી જાણતો, પણ નાગરિક તરીકે હું જાણું છું.